નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના શાકભાજી માર્કેટમાંથી અજાણ્યા ઈસમે નજર ચૂકાવી 50,000ની ચોરી કરી। તાપી જિલ્લાના વ્યારા શહેરના શાકભાજી માર્કેટમાં બિરયાની વાળાની દુકાનમાં ફરિયાદી સમેલ ગામિત ગયા હતા, ત્યારે અજાણ્યા ઈસમે તેમની નજર ચૂકાવી કાપડની થેલીમાં મૂકેલા રોકડા 50,000ની ચોરી કરી ફરાર થતાં ફરિયાદીને જાણ થતાં ફરિયાદી દ્વારા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે, જે માહિતી 11 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના મીરપુર ગામે કામ અધૂરું મૂકતા સ્થાનિક દ્વારા કામ પૂર્ણ કરવા માંગ કરાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મીરપુર ગામના નિશાળ ફળિયામાં નાળાનું કામ અધૂરું મૂકી ગયા હોવાના આક્ષેપ સ્થાનિક દ્વારા કરવામાં આવ્યા હતા, જેમાં સ્થાનિક આગેવાન દ્વારા માહિતી અપાઈ હતી, જે માહિતી 4 કલાકે મળી હતી। हाँ, मारू नाम गांगजीभाई वेस्ताभाई गामित છે। મારી ઉંમર 77 વર્ષની છે અને હું મીરપુરના ગામનો આગેવાન તરીકે છું અને મારા ફળિયા નિહાળ ફળિયામાં નાળા મૂકી ગયા, પણ તે 3 નાળા મૂકી ગયા અને પાકું નથી કર્યું અને 5 લાખનો જે વાઉચર હતો તે કોન્ટ્રાક્ટ ખાઈને બેસી ગયો, તે બધું ભંગારમાં થઈ ગયું છે। હમણાં હાલમાં તો આવવા જવાના રસ્તા બંધ થઈ ગયેલો છે, તો પછી 108ની જગ્યા પર જવાનું રાજી નથી અહીંથી, તો આ પુલવાનો બીજી વખત પાછો રિપેર કરો કે નહીં, આવી અમે માંગ કરીએ છીએ। પછી વડપાડા ફાટા પાસેની દુકાનમાંથી પોલીસે વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો। ઉચ્છલ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વડપાડા ફાટા પાસે આવેલ દુકાનમાં છાપો માર્યો હતો, જ્યાંથી પોલીસે વિદેશી દારૂની બોટલોનો કબજો કરી માનસિંગ ગામિત નામના ઈસમની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત 5 વાગ્યાના સમયગાળા દરમિયાન મળી હતી। વ્યારા નગરના તળાવ વિસ્તારમાં મંત્રીની હાજરીમાં સ્વચ્છતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ તળાવ વિસ્તારમાં રાજ્યના મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંત્રી તેમજ પાલિકાના હોદ્દેદારોની હાજરીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું, જેમાં મંત્રી સહિત પદ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં પાલિકાના પ્રમુખ દ્વારા પણ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, જે માહિતી આજે 1 કલાકે મળી હતી। ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામે સબમર્સિબલ મોટરની ચોરી થતાં સરપંચ દ્વારા ફરિયાદ અપાઈ। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામે ગ્રામ પંચાયતની ઓફિસની બાજુમાં આવેલ પાણીના સંપ ખાતેની સબમર્સિબલ મોટરની અજાણ્યા ઈસમોએ ચોરી કરી જતા સરપંચ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે, જે માહિતી 10:30 કલાકે મળી હતી। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં મંત્રીની હાજરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ। તાપી જિલ્લાના સેવા સદન ખાતે રાજ્યના મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ધારાસભ્યો અને પદ અધિકારીઓ હાજર રહ્યા હતા, જે બેઠકમાં વિકાસના કામો અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, સાથે પેન્ડિંગ કામો વહેલી તકે પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। કહેર કલમકુઈ ગામની શાળાની ખોખોની ટીમના કેટલાક ખેલાડીની રાજ્ય કક્ષાએ પસંદગી થતાં અધિકારી દ્વારા શુભેચ્છાઓ અપાઈ। તાપી જિલ્લાના વાલોડ તાલુકાની કહેર કલમકુઈ વિનય મંદિર ગ્રામ ભારતી શાળાના ખોખોના ભાઈઓ અને બહેનો દ્વારા જિલ્લા કક્ષા ખાતે ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં કેટલાક ખેલાડીની રાજ્ય કક્ષા ખાતે પસંદગી થતાં જિલ્લાના અધિકારી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના કાકડાપાડ ટાઉનશીપ ખાતે દાદીએ પોતરી સાથે નજીવી બાબતે ઝઘડો કરતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાકડાપાડ ટાઉનશીપ ખાતે રહેતી ફરિયાદી યુવતી સ્નેહા વાલ્મીકી સાથે તેમના દાદી રામવતી વાલ્મીકીએ ચા બનાવી આપવાની નજીવી બાબતે ઝઘડો કરી ફરિયાદીની હાથની આંગળી ફ્રેક્ચર કરતા પોતરી દ્વારા કાકડાપાડ પોલીસ મથકે જઈ ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 5 નિઝર તાલુકામાં અનુસૂચિત જનજાતિના દાખલા માટે પડતી મુશ્કેલીને લઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। નિઝર તાલુકામાં પડતી મુશ્કેલીને લઈ નિઝર મામલતદાર મારફતે રાજ્યપાલને રજૂઆત કરાઈ હતી। વહેલી તકે લોકોને પડતી હાલાકીનું નિરાકરણ લાવે તેવી માંગ કરાઈ છે, જે અંગે સ્થાનિક આગેવાન દ્વારા માહિતી અપાઈ હતી,
જે માહિતી 4 કલાકે મળી હતી. આજ રોજ રાજ્યપાલ મહામહિમ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરને અમો મામલતદાર શ્રી મારફતે આવેદનપત્ર આપ્યું કે અનુસૂચિત જનજાતિના દાખલા માટે પડતી મુશ્કેલીઓ નિવારવા બાબત મામલતદારશ્રીને આવેદન આપ્યું કે નિઝર તાલુકામાં 50% લોકો પાસે ખેતીની જમીન નથી અને આર્થિક રીતે પછાત વિસ્તાર હોવાથી શિક્ષણના અભાવને કારણે પિતાશ્રીની એલસી હોય તો દાદા પરદાદાની એલસી મળતી નહીં. તો આ મુશ્કેલી નિવારવા બાબત અને આ મુશ્કેલીનું નિરાકરણ લાવી જાતિનો દાખલો કાઢી આપવા બાબત અમે મામલતદારશ્રીને આજ રોજ આવેદનપત્ર આપ્યું છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.